જ્યેષ્ઠ માસ, કૃષ્ણ ચતુર્થી, જેઠ વદ ચોથ, ઉત્તરાષાઢા નક્ષત્ર. આ હતી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ દેવ પ્રભુના ચ્યવન કલ્યાણકની શુભ તિથિ. આ તિથિને 9 માસ અને 8.5 દિવસો વીત્યા અને આવી ચૈત્ર માસની વદ આઠમની શુભ તિથિ. અર્ધરાતનો સમય છે. અવકાશમાં સર્વ ગ્રહો ઉચ્ચના છે. ઉત્તરાષાઢા નક્ષત્ર છે. આ શુભ તિથિ, શુભ ઘડી, શુભ ગ્રહયોગો સાથે પ્રભુએ જન્મ ધારણ કર્યો. એ સાથે જ પ્રભુના જન્મ કલ્યાણકને વધાવતો હોય તેમ ત્રણેય લોકમાં ઉદ્યોત થયો. ત્રણેય લોકના સર્વ જીવોએ ક્ષણવાર માટે સુખનો અનુભવ કર્યો. નારકીઓ સુદ્ધા સુખ પામ્યા. આકાશમાં દુંદુભીનો નાદ ગુંજી ઉઠ્યો અને સંસારને વધામણી મળી ગઈ કે પૃથ્વી પર પ્રભુના પગલાં થઈ ગયા છે. ધરતીનું હૈયું પણ પોકારી રહ્યું, ભલે પધાર્યા ઓ અરિહંત ભગવંત. માતાને પ્રસૂતિની જરા પણ પીડા આપ્યા વગર જન્મ લીધો છે પ્રભુએ. તેમનું શરીર લોહી કે બીજા કશાથી જરાય ખરડાયેલું નથી, બલકે તે એકદમ શુદ્ધ અને શોભાયમાન છે. આવા પ્રભુનું સૂતિકા કર્મ સંસારની કોઈ નારી તો કેમની કરી શકે? એ તો દિક્કુમારીઓ જ કરી શકે. દિક્કુમારીઓ એટલે ઉર્ધ્વ લોક તથા અધો લોકની અલગ અલગ દિશાઓના દેવલોકોમાં વસતી 56 દેવીઓ. અહીં પ્રભુનો જન્મ થયો અને ત્યાં પોત-પોતાના દેવલોકમાં તે સૌના આસનો એક સાથે ડોલવા લાગ્યા. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા તેમને જાણ થઈ કે પ્રથમ તીર્થંકર પ્રભુના જન્મ કલ્યાણકનું પાવન પર્વ આવ્યું છે. પછી તો પૂછવું જ શું? બધી દિક્કુમારીઓના હૃદય ભક્તિ ભાવથી આનંદિત અને ઉત્સાહિત બની ગયા. પોતપોતાની રિદ્ધિસિદ્ધિ તથા પરિવાર સાથે તે સૌ નીકળી પડી પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી માટે. પ્રભુના પાવન આંગણે તેમનું આગમન થયું. તે સૌ માતા અને પ્રભુની સન્મુખ થઈ. બંનેની પ્રદક્ષિણા કરીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પોતપોતાનો પરિચય આપ્યો. આટલું કરીને તેમણે સેવક દેવો પાસે 1000 થાંભલાઓ ધરાવતું એક વિશાળ સૂતિકા ગૃહ તૈયાર કરાવ્યું. તેમાં સૌ પ્રથમ તેમણે પ્રભુની નાભી નાળનું છેદન કર્યું. એ નાભી નાળને એક ખાડામાં સ્થાપિત કરી ખાડાને રત્નો અને હીરાઓથી ભરીને પૂરી દીધો. તેના પર એક પીઠિકા રચી દીધી અને આસપાસ એક ઉદ્યાન, એક વિશાળ બાગ ઊભો કરી દીધો. પ્રભુની નાભી નાળની પણ કેવી કાળજી લે છે આ શ્રદ્ધાવંત દેવીઓ! હવે દિક્કુમારીઓએ પ્રભુ તથા માતાને એક રત્ન જડિત સિંહાસન પર બેસાડ્યા. ઉત્તમ તૈલી પદાર્થોના મિશ્રણથી બનેલા તેલથી બંનેના અંગોની માલિશ કરી. માલિશથી માતા તેમજ પુત્રના દેહો સચેત અને મૃદુ બની ગયા એટલે શુદ્ધ અને સુગંધિત જળથી સ્નાન કરાવી તેમણે આ દેહોને શુદ્ધ અને તાજામાજા કરી દીધા. એ પછી બંનેના દેહોને રત્ન જડિત અલંકારોથી અલંકૃત કરી દીધા. આ માત્ર સેવા નથી. આ તો ભક્તિભાવ સાથેનું પ્રભુનું સેવન છે. આપણે જે રીતે પ્રભુની પ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરીએ છીએ તે જ રીતે દિક્કુમારીઓ હજુ હમણાં જ જન્મેલા પ્રભુની પૂજા કરે છે. આપણે તો પ્રતિમાની પૂજા કરીએ છીએ, તે સાક્ષાત પ્રભુની પૂજા કરે છે. તે પણ પ્રભુના દેહના સૌપ્રથમ સ્પર્શ સાથેની સૌપ્રથમ પૂજા. આવું છે તેમનું મહાભાગ્ય. પ્રભુ તથા માતાના દેહોને ઉત્તમ અલંકારોથી અલંકૃત કરીને દિક્કુમારીઓએ સ્વહસ્તે બંને માટે રક્ષા પોટલી તૈયાર કરીને બંનેના હાથો પર બાંધી. રક્ષા પોટલી બાંધતા તેમણે પ્રભુના કાનમાં ઉચ્ચાર્યા આ મંગલ શબ્દો: હે ભગવન, પર્વત જેવા આયુષ્યવાળા થાવ. એ પછી રત્નોના પથ્થરના બનેલા 2 મોટા ગોળા લઈ તેમણે બંનેને પરસ્પર અફરાવ્યા. જાણે કે પ્રભુના કાનમાં ઉચ્ચારેલા મંગલમય શબ્દોમાં રત્નોના ગોળાઓનો ઝંકાર ઉમેરી દીધો. સાથે સાથે વિધાતાના કાનમાં પણ ફૂંક મારી દીધી કે યુગોના યુગો વીતે છે તોય અચળ રહે છે પર્વત.
તેમ હે વિધાતા, યુગોના યુગો સુધી અનંત રહો પ્રભુનું શાસન. આ ઘોષણા સાથે સુતિકા કર્મ સંપન્ન કરીને 56 દિક્કુમારીઓ પોત પોતાના સ્થાનકે પાછી ફરી. તેમનું કર્તવ્ય પૂર્ણ થયું. હવે વારો છે 64 ઇન્દ્રોનો. તે વિશે હવે પછીના વિડીયોમાં